વેનેઝુએલામાં કુદરતે જાણે વિનાશનો તાંડવ સર્જ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કેરેબિયન સમુદ્ર નજીક આવેલા મોરોન વિસ્તારમાં ટૂંકા ગાળામાં 7.1 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર દેશ ધ્રુજી ઉઠ્યો હતો. રાજધાની કારાકાસ સહિત અનેક શહેરોમાં ઊંચી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાય થઈ ગઈ, જ્યારે રસ્તાઓ પર ચારે તરફ ચીસો, અફરાતફરી અને કાટમાળના ઢગલા જોવા મળ્યા. પ્રાથમિક અહેવાલો મુજબ હજારો લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે અને મૃત્યુઆંક 10,000ને પાર કરી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપના આંચકાથી વીજ પુરવઠો અને સંચાર વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. બચાવ દળો, સેનાના જવાનો અને ઇમરજન્સી ટીમો દિવસ રાત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. બીજી તરફ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવાની અપીલ કરી છે. વેનેઝુએલામાં સર્જાયેલા આ વિનાશક દ્રશ્યો સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યા છે.